વડોદરામાં આધેડનો પોલીસ કસ્ટડીમાં મોત થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। અંકલેશ્વર પોલીસ પર કસ્ટોડિયલ ડેથનો આરોપ લાગ્યો છે। પોલીસે માર મારતા આધેડનું મોત થયાના ગંભીર આક્ષેપ। પોલીસે પકડેલા 42 વર્ષીય જશવીર સિકલીગરનું મોત થયું છે। આધેડના મૃતદેહને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લવાયો છે। એસએસજી હોસ્પિટલમાં મૃતદેહના પોસ્ટમોર્ટમ પણ કરાયું। ચોરીના ગુનામાં અંકલેશ્વર પોલીસે ધરપકડ કરી હતી। અંકલેશ્વર સબ જેલમાં આધેડે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી। પહેલા ભરૂચ સિવિલ હોસ્પિટલ, બાદમાં આધેડને વડોદરા લવાયો। પોલીસે ગુનો કબૂલવા આધેડને ઢોર માર માર્યાનો આક્ષેપ પણ છે। પરિવારે જવાબદાર પોલીસ કર્મીઓ સામે કાર્યવાહીની માંગ પણ કરી છે। बहुत मारा है उनको, घर पे भी मारा और पुलिस स्टेशन में भी मारा है ने, खीलियों से, पेट्रोल पंप से बहुत मारा है। उसके पूरे शरीर में निशान है। उसका फेफड़ा सूज गया, कालजा सूज गया, किडनी सूज गई, पूरा पेट सूजा हुआ है, पूरा बदन लाल करा हुआ है, हाथ पैर सब। तो जब पुलिस ले गई थी तब नॉर्मल थे वो? पुलिस लेते पकड़ते घर में मार रही थी, फिर बाद में अंदर वहाँ ले जाके बहुत मारा तो सीरियस हो गए। हम बोले हमको दे दो, पर नहीं दिया वो। 2 लाख रुपए मांग रहे में से ले गए। तो पुलिस की कस्टडी में ही मर गए ऐसा? पुलिस लेके चल गई। अब पुलिस ने ही जिंदा ले गई ना, पुलिस ने मार के अब बोल रहे बड़ौदा में, अंकलेश्वर में ये सब हुआ। अब बड़ौदा में बोल रहे कि